શાંતિ. 9/1/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડફાધર અર્થાત સર્વ ધર્મ પિતાઓના પણ આદિ પિતા છે પ્રજાપિતા બ્રહ્મા, જેમના ઓક્યુપેશનને, કર્તવ્યને તમે બાળકો જ જાણો છો. પ્રશ્ન છે, કર્મોને શ્રેષ્ઠ બનાવવાની યુક્તિ કઈ છે? ઉત્તર છે, આ જન્મના કોઈ પણ કર્મ બાપથી છુપાવો નહીં. શ્રીમતના પ્રમાણે કર્મ કરો તો દરેક કર્મ શ્રેષ્ઠ થશે. બધો આધાર કર્મોની ઉપર છે. જો કોઈ પાપ કર્મ કરીને છુપાવી લે છે તો એનો 100 ગણો દંડ પડી જાય છે. પાપ વૃદ્ધિને પામતા રહે છે. બાપથી યોગ તૂટી જાય છે. પછી એવા છુપાવવા વાળાનો સત્યાનાશ થઈ જાય છે. એટલે સાચા બાપની સાથે સાચા રહો. ઓમ શાંતિ. મીઠા મીઠા સિકિલધા બાળકો, આ તો સમજે છે આ જૂની દુનિયામાં હવે થોડા દિવસના અમે મુસાફિર છીએ. દુનિયાના મનુષ્ય તો સમજે છે 40,000 વર્ષ અહીંયા વધારે રહેવાનું છે. તમે બાળકોને તો નિશ્ચય છે ને, તમે આ વાતો ભૂલો નહીં. અહીંયા બેઠા છો તો તમારા બાળકોની અંદરમાં ખૂબ ગદગદ થવું જોઈએ. આ આંખોથી જે કંઈ જુઓ છો તે વિનાશ થવાનું છે. બાબા કહે છે આત્મા તો વિનાશી છે. આ પણ બુદ્ધિમાં છે. અમે આત્માએ પૂરા 84 જન્મ લીધા છે. હવે બાપ આવ્યા છે લઈ જવાના માટે. જૂની દુનિયા જ્યારે પૂરી થાય છે ત્યારે બાપ આવે છે નવી દુનિયા બનાવવા. નવી દુનિયાથી જૂની, પછી જૂની દુનિયાથી નવી દુનિયા. આ ચક્રનું તમારી બુદ્ધિમાં જ્ઞાન છે. અનેક વાર અમે આ ચક્ર લગાવ્યું છે. અત્યારે આ ચક્ર પૂરું થાય છે. પછી નવી દુનિયામાં અમે થોડા દેવતાઓ જ રહીશું. મનુષ્ય નહીં હશે. અત્યારે અમે મનુષ્યથી દેવતા બની રહ્યા છીએ. આ તો પાક્કો નિશ્ચય છે ને. બાકી કર્મો પર જ બધો આધાર છે. મનુષ્ય ઉલટું કર્મ કરે છે તો તે અંદર ખાઈ જરૂર છે. એટલે બાબા પૂછે છે આ જન્મમાં એવા કોઈ પાપ તો નથી કર્યા? આ છે છીછી રાવણ રાજ્ય. આ પણ તમે સમજો છો. દુનિયા નથી જાણતી કે રાવણ કઈ વસ્તુનું નામ છે. બાપુજી કહેતા હતા રામ રાજ્ય જોઈએ, ગાંધી બાપુજી, પરંતુ અર્થ નહીં સમજતા હતા. હવે બેહદના બાપ સમજાવે છે રામ રાજ્ય કઈ પ્રકારનું હોય છે. આ તો ધૂંધકારી દુનિયા છે, ધૂંધળી દુનિયા છે. અત્યારે બેહદના બાપ બાળકોને વારસો આપી રહ્યા છે. અત્યારે તમે ભક્તિ નથી કરતા. હવે બાપનો હાથ મળ્યો છે. બાપના સહારા વગર તમે વિષય વેતરણી નદીમાં ગોતા ખાતા રહેતા હતા. અડધો કલ્પ છે જ ભક્તિ. જ્ઞાન મળવાથી તમે નવી દુનિયા સતયુગમાં ચાલી જાઓ છો. અત્યારે તમને બાળકોને આ નિશ્ચય છે કે અમે બાબાને યાદ કરતા કરતા પવિત્ર બની જઈશું. પછી પવિત્ર રાજ્યમાં આવીશું. આ જ્ઞાન પણ અત્યારે પુરુષોત્તમ સંગમ યુગ પર તમને મળે છે. આ છે પુરુષોત્તમ સંગમ યુગ. જ્યારે કે તમે છીછીથી ગુલગુલ, ફૂલ, કાંટાથી ફૂલ બની રહ્યા છો. કોણ બનાવે છે? બાપ. બાપને જાણ્યા છે. અમને અમારી આત્માઓના તે બેહદના બાપ છે. લૌકિક બાપને બેહદના બાપ બાબા કહે છે નહીં કહીશું.
પારલૌકિક બાપ આત્માઓના હિસાબથી બધાના બાપ છે. શિવ બાબા પછી બ્રહ્માનું પણ ઓક્યુપેશન જોઈએ ને, એ શું કરે છે? તમે બાળકો બધાનું ઓક્યુપેશન જાણી ચૂક્યા છો. કોણ શું કરે છે એ બધાની તમને ખબર છે. વિષ્ણુના પણ ઓક્યુપેશનને જાણો છો. બ્રહ્મા દ્વારા સ્થાપના, તો સ્થાપનાનું કર્તવ્ય બ્રહ્માનું છે. વિષ્ણુ દ્વારા પાલના, તો પાલનાનું કર્તવ્ય નવી દુનિયાની એ વિષ્ણુનું છે. તો બાબાએ આપણને બધાના કર્તવ્યને બતાવ્યા છે. તો કેટલું સહજ થયું છે. સ્વર્ગના માલિક છે ને, વિષ્ણુને જાણીએ છીએ કેટલા સજાવેલા છે, શૃંગારેલા છે, કારણ કે સ્વર્ગના માલિક છે ને. આ તો સંગમનું જ કહીશું, મૂળ વતન, સૂક્ષ્મ વતન, સ્થૂળ વતન. આ પણ સંગમમાં આવે છે ને. બાપ સમજાવે છે જૂની દુનિયા અને નવી દુનિયાનો આ સંગમ છે. બોલાવે પણ છે, હે પતિત પાવન આવો. પાવન દુનિયા છે નવી દુનિયા, અને પતિત દુનિયા છે જૂની દુનિયા. આ પણ જાણો છો, બેહદના બાપનો પણ પાર્ટ છે. ક્રિએટર, ડાયરેક્ટર છે ને. બધા માને છે તો જરૂર એમની કોઈ તો એક્ટિવિટી હશે ને. એમને વ્યક્તિ તો નહીં કહેવામાં આવે. એમને તો શરીર છે ને, મનુષ્ય તો નથી. બાકી બધાને યા તો મનુષ્ય અથવા તો દેવતા કહીશું. શિવ બાબાને તો ન દેવતા ન મનુષ્ય કહી શકીએ, કારણ કે એમને શરીર જ નથી. આ તો ટેમ્પરરી લીધું છે. બ્રહ્મા બાબાનું તન એમનું નથી, એ તો ટેમ્પરરી છે, થોડા સમય માટે છે. પોતે કહે છે, મીઠા મીઠા બાળકો, હું શરીર વગર રાજયોગ કેવી રીતે શીખવાડું? મને મનુષ્યોએ ઠીકર ભીતરમાં કહી દીધો છે, પરંતુ અત્યારે તો તમે બાળકો સમજો છો હું કેવી રીતે આવું છું. અત્યારે તમે રાજયોગ શીખી રહ્યા છો. કોઈ મનુષ્ય તો શીખવી ન શકે. દેવતાઓને સતયુગી રાજાઈ કેવી રીતે લીધી? જરૂર પુરુષોત્તમ સંગમયુગ પર રાજયોગ શીખ્યા હશે. તો આ સિમરણ કરી અત્યારે તમને બાળકોને અથાગ ખુશી હોવી જોઈએ. આ વાતોને યાદ કરો. બાબા કહે છે કે અમે હવે 84નું ચક્ર પૂરું કર્યું છે. બાપ કલ્પ કલ્પ આવે છે. બાપ પોતે કહે છે આ અનેક જન્મોના અંતનો જન્મ છે. શ્રી કૃષ્ણ જે પ્રિન્સ હતા સતયુગના, તે પછી 84નું ચક્ર લગાવે છે. તમે શિવના તો 84 જન્મ બતાવશો નહીં. તમારામાં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણે છે. માયા ખૂબ કડી છે, કોઈને પણ છોડતી નથી. આ બાપ સારી રીતે જાણે છે. એવું નહીં સમજો કે બાપ કોઈ અંતર્યામી છે. નહીં, બધાની એક્ટિવિટીથી જાણે છે. સમાચાર આવે છે, માયા એકદમ કાચા પેટમાં નાખી દે છે. એવી ઘણી વાતો તમને બાળકોને ખબર નથી પડતી. બાપને તો બધી ખબર પડે છે. મનુષ્ય પછી સમજે છે બાબા અંતર્યામી છે. બાપ કહે છે હું અંતર્યામી નથી. દરેકની ચલનથી બધી ખબર પડે છે. ઘણા છીછી ચલન ચાલે છે. બાબા કહે છે કે બાપ બાળકોને ખબરદાર કરે છે. માયાથી સંભાળવાનું છે. માયા એવી છે, કોઈ ન કોઈ રૂપમાં એકદમ હપ કરી લે છે. પછી ભલે બાપ સમજાવે છે તો પણ બુદ્ધિમાં નથી બેસતું. એટલે બાળકોને ખૂબ ખબરદાર રહેવાનું છે. કામ મહાશત્રુ છે. ખબર પણ ન પડે કે અમે વિકારમાં ગયા છીએ, એવા પણ હોય છે. એટલે બાબા કહે છે કંઈ પણ ભૂલ વગેરે થાય છે તો સાફ બતાવો. બાબાથી સંતાડવાનું નથી, છુપાવવાનું નથી.
નહીં તો 100 ગણું પાપ થઈ જશે, જે અંદરમાં ખાતું રહેશે. એકદમ નીચે પડી જશો. સાચા બાપની સાથે બિલકુલ સાચા હોવું જોઈએ, નહીં તો ખૂબ ખૂબ નુકસાન છે. માયા આ સમયે તો ખૂબ કડી છે. આ રાવણની દુનિયા છે. અમે આ જૂની દુનિયાને યાદ જ કેમ કરીએ? અમે તો નવી દુનિયાને યાદ કરીએ, જ્યાં અત્યારે જઈ રહ્યા છીએ. બાપ નવું મકાન બનાવે છે તો બાળકો સમજે છે ને કે અમારા માટે મકાન બની રહ્યું છે, ખુશી રહે છે. આ છે બેહદની વાત. અમારા માટે નવી દુનિયા સ્વર્ગ બની રહી છે. સ્વર્ગમાં જરૂર મકાન પણ હશે ને રહેવા માટે. અત્યારે અમે નવી દુનિયામાં જવા વાળા છીએ. જેટલા બાપને યાદ કરીશું એટલા ગુલગુલ ફૂલ બનીશું. અમે વિકારોના વશ કાંટા બની ગયા હતા. બાપ જાણે છે, માયા અડધાને તો એકદમ ખાઈ જાય છે. તમે પણ સમજો છો, જે નથી આવતા તે તો માયાના વશ થઈ ગયા ને. બાપની પાસે તો આવતા નથી. એવાને તો માયા ઘણાને હપ કરી લે છે. ખૂબ સારું કહીને જાય છે. અમે એવું કરીશું, આ કરીશું, અમે તો યજ્ઞના માટે પ્રાણ આપવા માટે તૈયાર છીએ. આજે તે છે ને, તમારી લડાઈ છે જ માયાની સાથે. દુનિયામાં આ કોઈ નથી જાણતું માયાની સાથે લડાઈ કેવી રીતે થાય છે. અત્યારે તમને બાળકોને બાપે જ્ઞાનનું ત્રીજું નેત્ર આપ્યું છે, જેનાથી તમે અંધકારથી પ્રકાશમાં આવી ગયા છો. આત્માને જ આ જ્ઞાનનું નેત્ર આપે છે. ત્યારે બાપ કહે છે, પોતાને તમે આત્મા સમજો. બેહદના બાપને યાદ કરો. ભક્તિમાં તમે યાદ કરતા હતા ને, કહેતા પણ હતા, તમે આવશો તો બલિહાર જઈશું. કેવી રીતે બલિહાર જશો આ થોડી જાણતા હતા. અત્યારે તમે સમજો છો, અમે જેમ કે આત્મા છીએ તેમ બાપ પણ છે. બાપનો છે અલૌકિક જન્મ. તમને બાળકોને કેવી સારી રીતે ભણાવે છે. પોતે કહો છો, આ તો તે જ બાપ છે જે કલ્પ અમારા બાપ બને છે. અમે પણ બાબા બાબા કહીએ છીએ. બાપ પણ બાળકો કહે છે. તે ટીચરના રૂપમાં રાજયોગ શીખવાડે છે. બીજા તો કોઈ રાજયોગ શીખવી ન શકે. વિશ્વના તમને માલિક બનાવે છે, તો એવા બાપના બનીને પછી તે ટીચરની શિક્ષા પણ લેવી જોઈએ ને. ખુશીમાં ગદગદ થવું જોઈએ. જો છીછી બન્યા તો પછી તે ખુશી આવશે નહીં. ભલે કેટલું પણ માથું મારે, પછી જેવા તે અમારા જાતિભાઈ જ નથી. અહીંયા મનુષ્યોના કેટલા સરનેમ હોય છે, અટક હોય છે. તમારી અટક જુઓ કેટલી મોટી છે. આ છે મોટાથી મોટા ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડ ફાધર બ્રહ્મા બાબા, દાદા છે, આદિદેવ છે. તેમને કોઈ જાણતા જ નથી. શિવ બાબાને તો સર્વવ્યાપી કહી દે છે. બ્રહ્માનું પણ કોઈને ખબર નથી પડતી. ચિત્ર પણ છે બ્રહ્મા વિષ્ણુ શંકરના. બ્રહ્માને સૂક્ષ્મ વતનમાં લઈ ગયા છે. બાયોગ્રાફી કંઈ નથી જાણતા. સૂક્ષ્મ વતનમાં બ્રહ્માને બતાવે છે. પછી પ્રજાપિતા બ્રહ્મા ક્યાંથી આવશે? ત્યાં બાળકો એડોપ્ટ કરશે શું?
કોઈને પણ ખબર નથી. પ્રજાપિતા બ્રહ્મા કહે છે, પરંતુ બાયોગ્રાફી નથી જાણતા. બાબાએ સમજાવ્યું છે, આ અમારો રથ છે. ઘણા જન્મોના અંતમાં અમે આ આધાર લીધો છે. આ પુરુષોત્તમ સંગમ યુગ ગીતાનો એપિસોડ છે. પવિત્રતા પણ મુખ્ય છે. પતિતથી પાવન બનવાનું કેવી રીતે છે, આ દુનિયામાં કોઈને પણ ખબર નથી. સાધુ સંત વગેરે ક્યારેય એવું નહીં કહેશે કે દેહ સહિત બધાને ભૂલો. એક બાપને યાદ કરો તો માયાના પાપ કર્મ બધા ભસ્મ થઈ જશે. કોઈ ગુરુ એવું ક્યારેય નહીં કહેશે. બાપ સમજાવે છે, આ બ્રહ્મા કેવી રીતે બને છે. નાનપણમાં ગામડાનો છોકરો હતો. 84 જન્મ લીધા છે. ફર્સ્ટથી લઈને લાસ્ટ સુધી, આદિથી લઈને અંત સુધી. તો નવી દુનિયા એ જ પછી જૂની થઈ જાય છે. અત્યારે તમે બાળકોની બુદ્ધિનું તાળું ખુલ્યું છે. તમે સમજી શકો છો, ધારણા કરી શકો છો. અત્યારે તમે બુદ્ધિમાન બન્યા છો. આગળ બુદ્ધિહીન હતા. આ લક્ષ્મી નારાયણ બુદ્ધિવાન છે અને અહીંયા બુદ્ધિહીન છે. બાબા કહે છે, સામે જુઓ, આ પેરેડાઇઝના સતયુગના માલિક છે ને. શ્રી કૃષ્ણ સ્વર્ગના માલિક હતા, પછી ગામડાના છોકરા બન્યા છે. તમે બાળકોને આ ધારણ કરી પછી પવિત્ર જરૂર બનવાનું છે. મુખ્ય છે જ પવિત્રતાની વાત. લખે પણ છે, બાબા માયાએ અમને પાડી દીધા. આંખો ક્રિમિનલ બની ગઈ, આસુરી બની ગઈ. બાપ કહે છે, પોતાને આત્મા સમજો. બસ હવે તો ઘરે જવાનું છે. બાપને યાદ કરવાના છે. થોડા ટાઈમના માટે, શરીર નિર્વાહના માટે કર્મ કરી પછી અમે ચાલી જઈએ છીએ. આ જૂની દુનિયાના વિનાશના માટે લડાઈ પણ લાગે છે. આ પણ તમે જોશો કેવી રીતે લાગે છે. બુદ્ધિથી સમજે છે અમે દેવતા બનીએ છીએ, તો અમને નવી દુનિયા પણ જોઈએ. એટલે વિનાશ જરૂર થશે. અમે પોતાની નવી દુનિયા સ્થાપન કરી રહ્યા છીએ શ્રીમત પર. બાપ કહે છે, હું તમારી સેવામાં ઉપસ્થિત થાઉં છું. તમે ડિમાન્ડ કરી છે કે અમે પતિતોને આવીને પાવન બનાવો. આપણે બાબાને બોલાવ્યા છે. બાબાની સામે આપણી ડિમાન્ડ, આપણી ઈચ્છા રાખી છે કે અમને પતિતોને આવીને પાવન બનાવો. તો તમારા કહેવાથી હું આવ્યો છું. તમને રસ્તો બતાવું છું. ખૂબ સહજ, મન મના ભવ. ભગવાન વાત છે ને. માત્ર શ્રી કૃષ્ણનું નામ આપી દીધું છે. બાપની નેક્સ્ટ છે શ્રી કૃષ્ણ. આ પરમધામના માલિક, એ વિશ્વના માલિક. સૂક્ષ્મ વતનમાં તો કંઈ હોતું જ નથી. બધાથી નંબર 1 છે શ્રી કૃષ્ણ, જેને ખૂબ પ્યાર કરે છે. બાકી તો પાછળ પાછળ આવે છે. સ્વર્ગમાં તો બધા જઈ ન શકે. તો મીઠા મીઠા બાળકોને હડ્ડી ખુશી રહેવી જોઈએ. આર્ટિફિશિયલ ખુશી નહીં ચાલી શકે. દિલની ખુશી, આંતરિક ખુશી હોવી જોઈએ. દેખાડવાની ખુશી નહીં. બહારથી તો અનેક બાળકો બાબાની પાસે આવતા હતા, ક્યારેય પવિત્ર નથી રહેતા. બાબા સમજાવે છે, સમજાવતા હતા, વિકારમાં જાઓ છો તો પછી આવો જ કેમ છો? કહેતા હતા, શું કરીએ, રહી નથી શકતા, રોજ આવું છું. ન જાણે ક્યારે એવું કોઈ તીર લાગી જાય. તમારા વગર સદગતિ કોણ કરશે? આવીને બેસી જાય છે. બેસી જતા હતા પહેલા. માયા ખૂબ પ્રબળ છે.
નિશ્ચય પણ થાય છે, બાબા અમને પતિતથી પાવન ગુલગુલ બનાવે છે, પરંતુ શું કરે? છતાં પણ સાચું તો બોલતા હતા. અત્યારે જરૂર તે સુધરી ગયા હશે. એમને આ નિશ્ચય હતો કે આમના દ્વારા જ અમે સુધરીશું. આ સમયે કેટલા એક્ટર્સ છે, એકના ફીચર્સ ન મળે બીજા સાથે, એકનો ચહેરો બીજા સાથે મળી નથી શકતો. પછી કલ્પ બાદ એ જ ફીચર્સથી, એ જ ચહેરાથી પાર્ટ રિપીટ કરશે. આત્માઓ તો બધી ફિક્સ છે ને, બધા એક્ટર્સ બિલકુલ એક્યુરેટ પાર્ટ ભજવતા રહે છે, કંઈ પણ ફર્ક થઈ ન શકે. બધી આત્માઓ અવિનાશી છે, એમનામાં પાર્ટ પણ અવિનાશી નોંધાયેલો છે. કેટલી સમજાવવાની વાતો છે, કેટલું સમજાવે છે, છતાં પણ ભૂલી જાય છે. સમજાવી નથી શકતા. આ પણ ડ્રામામાં થવાનું છે. દરેક કલ્પ રાજાએ તો સ્થાપન થઈ જ છે. સતયુગમાં આવેશ થોડા છે, એ પણ નંબરવાર. અહીંયા પણ નંબરવાર છે ને. એકનો પાર્ટ એક જ જાણે, બીજું કોઈ જાણી નથી શકતું. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું, સાચા બાપની સાથે સદા સાચા રહેવાનું છે. બાપ પર પૂરેપૂરું બલિહાર જવાનું છે. બીજું, જ્ઞાનને ધારણ કરી બુદ્ધિવાન બનવાનું છે. અંદરથી જીગરી દિલની ખુશીમાં રહેવાનું છે. કોઈ પણ શ્રીમતના વિરુદ્ધ કામ કરી ખુશીને ગુમ નથી કરવાની. આજનું વરદાન. ડ્રામાની પોઈન્ટના અનુભવ દ્વારા સદા સાક્ષીપણાની સ્ટેજ પર રહેવાવાળા અચલ અડોળ ભવ. ડ્રામાની પોઈન્ટના જે અનુભવી છે તે સદા સાક્ષીપણાની સ્ટેજ પર સ્થિત રહી એક રસ અચલ અડોળ સ્થિતિનો અનુભવ કરે છે. ડ્રામાના પોઈન્ટની અનુભવી આત્મા ક્યારેય પણ ખરાબમાં ખરાબને ન જોઈ અચ્છાઈ જ જોશે. અર્થાત સ્વકલ્યાણનો રસ્તો દેખાશે. અકલ્યાણનું ખાતું ખતમ થયું. કલ્યાણકારી બાપના બાળકો છીએ. કલ્યાણકારી યુગ છે. આ નોલેજ અને અનુભવની ઓથોરિટીથી અચલ અડોળ બનો. સ્લોગન છે, જે સમયના મૂલ્યને સમજીને સફળ કરે છે તે સમય પર ધોખો નથી ખાતા, દગો નથી ખાતા. ઓમ શાંતિ.